અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે। મોરબીમાં અકસ્માતમાં 5ના મોત નિપજ્યા છે, તો અમરેલીમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે। આ તરફ વડોદરા પર નજર કરીએ તો વડોદરામાં 2 અકસ્માત સર્જાયા અને 2 અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો મોરબી, સાબરકાંઠા, અમરેલી, વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને અકસ્માતની જાણે વણઝાર સર્જાઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, ત્યારે દુધાસણ નજીક બનાસકાંઠા તેમજ પાટણ ખનીજ ટીમો દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। 5 ડમ્પર, 1 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા। અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસ નદીમાં ખનીજ ચોરીને લઈને ખાણ અને ખનીજ વિભાગ ત્રાટકતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ખનીજ માફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 2 કરોડથી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ખનીજ માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, હાલ કયા પ્રકારે તપાસ ચાલી રહી છે? ચોક્કસથી કોમલ, બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા અને કાંકરેજ વિસ્તારની અંદર જ્યાં બનાસ નદી આવેલી છે ત્યાં ખનીજ માફિયાઓ જે છે તે ચોરી કરતા હોય છે। આજે કાંકરેજના બનાસ નદી પટમાંથી ખનીજ ચોરી સામે આવી છે। દુધાસણ નજીક બનાસકાંઠા તેમજ પાટણની ખનીજ ટીમો દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન 5 ડમ્પર અને 1 હિટાચી મશીન અત્યારે કબજે કરાયા છે। અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરાયો છે અને બનાસ નદીના ખનીજ ચોરીને લઈને ખાણ અને ખનીજ વિભાગ ત્રાટકતા અત્યારે ખનીજ જે માફિયાઓ છે તે ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે અને આ 5 ડમ્પરોને એક હિટાચી મશીન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કોમલ, જી કિશોર।